નમસ્તે વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ માય સ્ટુડન્ટ્સ એજ્યુકેશનમાં હું અગ્રવર્ત કિરણ કુમાર બી આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં આપણે ધોરણ 7ના વિદ્યાર્થીઓ માટે અંગ્રેજી વિષયમાં યુનિટ 1 થી 4ની જે એકમ કસોટી લેવાય 2-3-2024ના રોજ એનું સોલ્યુશન જોઈશું અને આ વિડીયોમાં આપણે પ્રથમ પ્રશ્ન છે એનું સોલ્યુશન જોવાનું છે. તો ચાલો નિહાળીએ આ વિડીયો. વિદ્યાર્થી મિત્રો, પ્રથમ પ્રશ્ન આપેલ છે, રીડ ધ પેરેગ્રાફ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ. તમારે કોઈ પણ એક પેરેગ્રાફ વાંચીને એના પ્રશ્નોના જવાબો આપવાના છે. પ્રથમ પેરેગ્રાફ આપણે જોઈએ. લક્ષ્મી અને ફૈઝાન વચ્ચેની વાતચીત છે એ આપણને અહીં આપેલી છે. લક્ષ્મી સાઈડ, ઉગમણે, sun comes in the sky. sun. ફૈઝાન said, you mean to the east? Lakshmi said, yes, east. There she told you તળાવ. Ask for I Manones. Faizan said, Talav means pond. What is this I Manones? Lakshmi said, we live in Cuba. Many Cubas there, so it is Nes. Faizan said, you live in the jungle? Aren't you afraid of the lions? Lakshmi said, Savage our devta. We love Savage and Savage loves us. We live together. Sometimes we fighting, but it is okay. Faizan said, can you take me to your home? Lakshmi said, ha, ચેમ નહીં, હાલ્ય ને? Oh, welcome. Let us go. My ma bapu will be happy. Faizan went to her home. He talked with the people of Nest. Next day, Lakshmi's father helped him to coach a bus for Junagadh. Faizan thanked him and started his return journey. આ પેરેગ્રાફ ઉપરથી તમારે પ્રશ્નો આ નીચે 5 આપેલા છે. પ્રથમ પ્રશ્ન છે, who helped Faizan to coach a bus? ફૈઝાનને બસ પકડવા માટે કોણે મદદ કરી? તો અહીં તમે જવાબ જોઈ શકો છો. લક્ષ્મીના પિતાએ એને મદદ કરેલી હતી, એટલે તમારો ઉત્તર આ રીતે બનશે. લક્ષ્મીઝ ફાધર હેલ્પ્ડ ફૈઝાન ટુ કોચ અ બસ. અહીં તમે હુની જગ્યાએ લક્ષ્મીઝ ફાધર એટલો શબ્દ મૂકશો એટલે તમારે આખા પ્રશ્નનો જવાબ બની જશે. અને પાછળ પ્રશ્નાર્થ ચિહ્નની જગ્યાએ તમારે ઉત્તરમાં ફૂલ સ્ટોપ એટલે કે પૂર્ણ વિરામ મૂકવાનું હોય છે. ત્યારબાદ બીજો પ્રશ્ન, વેર ડીડ લક્ષ્મી લીવ? લક્ષ્મી ક્યાં રહે છે? તો જવાબ આવે છે, લક્ષ્મી lived in the jungle. લક્ષ્મી જંગલમાં રહેતી હતી. ત્રીજો, was there a pond in the east? શું પૂર્વમાં તળાવ છે? તો કે yes, there was a pond in the east. ત્યારબાદ ચોથો પ્રશ્ન છે, sun rise in the east, true or false? સૂર્ય પૂર્વ દિશામાં ઉગે છે. આ વાક્ય સાચું છે કે ખોટું એ તમારે લખવાનું છે. તો આ વાક્ય સાચું છે એટલે ઉત્તર આવશે ટ્રુ. ત્યારબાદ પાંચમો પ્રશ્ન, ફાઇન્ડ આઉટ સિમિલિયર વર્ડ ફ્રોમ ધ પેરેગ્રાફ. ફોરેસ્ટ. પેરેગ્રાફમાંથી ફોરેસ્ટનો સમાનાર્થી શબ્દ તમારે શોધવાનો છે. ફોરેસ્ટનો સમાનાર્થી શબ્દ આપણે પેરેગ્રાફમાં જંગલ એવો આપેલો છે. તો આ રીતે તમે અહીં 5 પ્રશ્નોના ઉત્તરો લખી શકો છો. મિત્રો, બીજો પેરેગ્રાફ આપણને અહીં આપેલ છે. એમાં ચીમનલાલ, જેઠાલાલ અને પેથાલાલ વચ્ચેની વાતચીત આપણને આપવામાં આવેલી છે. ચીમનલાલ ઇઝ અ ડોક્ટર. જેઠાલાલ એન્ડ પેથાલાલ આર હિઝ neighbors. They are at Chimanlal's dispensary. Chimanlal is advising them. Chimanlal said, Jethalal, start doing exercises. Jethalal said, but doctor, I cannot get up early. Chimanlal said, you can do exercises anytime. Skipping and walking are good for you.
Jethalal said, walking. I will go for a walk. Pethalal said, I will join you. Chimanlal said, that's fantastic, Pethalal. You can join him in daily walks, but cannot join him for tea. Pethalal said, Doctor, tea is not harmful, and you know. Chimanlal said, Pethalal, you can take tea. You cannot take tea with sugar. Pethalal said, can I take sugar with milk? Chimanlal said, no, sugar at all. તો હવે આપણને પ્રશ્નો આપેલા છે. પ્રથમ પ્રશ્ન છે, વોટ વોઝ ધ ડોક્ટર્સ એડવાઇસ ટુ જેઠાલાલ? જેઠાલાલને ડોક્ટરની શું એડવાઇસ હતી, સલાહ હતી? તો અહીં તમે જોઈ શકો છો ચિમનલાલ જેઠાલાલને સ્ટાર્ટ ડુઈંગ એક્સરસાઇઝીસ એટલે કે એક્સરસાઇઝ શરૂ કરવાનું કહે છે. તો આપણો ઉત્તર અહીં આવો હોવો જોઈએ. ધ ડોક્ટર્સ એડવાઇસ ટુ જેઠાલાલ વોઝ સ્ટાર્ટ ડુઈંગ એક્સરસાઇઝીસ. બીજો પ્રશ્ન છે, હુ વેર નેબર્સ? પાડોશીઓ કોણ હતા? તો અહીં તમે જોઈ શકો છો પ્રથમ વાક્યમાં જ આપેલું છે, ચિમનલાલ ઇઝ અ ડોક્ટર, જેઠાલાલ એન્ડ પેથાલાલ આર હિઝ નેબર્સ. તો આ ત્રણેય એકબીજાના પાડોશીઓ બન્યા કહેવાય. ઉત્તર આવશે ચિમનલાલ, જેઠાલાલ એન્ડ પેથાલાલ વર નેબર્સ. ત્રીજો પ્રશ્ન, કેન પેથાલાલ ટેક ટી વિથ સુગર? શું પેથાલાલ ચા સાથે મતલબ ચા લઈ શકે, સુગર સાથે, ખાંડ સાથે ચા લઈ શકે? તો જવાબ છે ડોક્ટર એને ના પાડેલી હતી. નો, પેથાલાલ કેન નોટ ટેક ટી વિથ સુગર. ત્યારબાદ ચોથો પ્રશ્ન છે, ચિમનલાલ વિલ જોઈન જેઠાલાલ ફોર ટી. આ વાક્ય સાચું છે કે ખોટું એ તમારે જણાવવાનું છે. તો અહીં આ વાક્ય બનશે ફોલ્સ. ત્યારબાદ પાંચમું છે, ફાઇન્ડ આઉટ ઓપોઝિટ વર્ડ ફ્રોમ ધ પેરેગ્રાફ. બેડ, બેડનો ઓપોઝિટ વિરુદ્ધાર્થી શબ્દ ગુડ થાય છે. તો અહીં આપણે બેડ વિરુદ્ધ ગુડ એવો ઉત્તર લખી શકીએ. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણને ત્રીજો પેરેગ્રાફ આપેલ છે. એનું વાંચન તમે નિરાતે કરીને આ પ્રમાણે તમારા પ્રશ્નના ઉત્તરો આપી શકશો. પ્રથમ પ્રશ્ન આપેલ છે, વોટ ડીડ શિવ ડુ આફ્ટર ડિનર? ડિનર પછી શિવ શું કરે છે? તો જવાબ છે, આફ્ટર ડિનર શિવ ચેક્સ હિઝ ઈમેલ. ત્યારબાદ બીજો પ્રશ્ન છે, વાય વોઝ શંકર અ યુનિક ક્રિકેટર? શંકર યુનિક ક્રિકેટર શા માટે છે? તો એનો જવાબ આપણે આ રીતે લખી શકીએ, શંકર વોઝ અ યુનિક ક્રિકેટર બીકોઝ હી કેન બોલ એઝ શિવ વોન્ટ્સ. ઇવન he can bowl at 160 km/h speed. He can bowl and run to stop the ball and act as wicketkeeper at the same time. ત્યારબાદ was શંકર a robot? શું શંકર રોબોટ છે? યસ, શંકર was a robot. ત્યારબાદ શંકર sleeps at 11 o'clock. True or false? ઉત્તર આવે છે ફોલ્સ. ત્યારબાદ ફાઇન્ડ આઉટ ઓપોઝિટ વર્ડ ફ્રોમ ધ પેરેગ્રાફ. નાઇટ, નાઇટનો વિરુદ્ધાર્થી શબ્દ ડે. તો આ રીતે તમે તમારા પ્રશ્નના ઉત્તરો લખી શકો. ત્યારબાદ ચોથા પેરેગ્રાફમાં નવરાત્રી વિશેની વાત કરવામાં આવેલી છે. એના પ્રશ્નનો જવાબ આપણે જોઈએ. હુ જોઈન ધ ગરબા? ગરબામાં કોણ જોઈન થાય છે, કોણ જોડાય છે? તો અહીં આપણે ઉત્તર આમાંથી આ રીતે મળે છે, young men and women, teeny tots and elderly people all join in ગરબા. એટલે કે યુવાન, પુરુષ અને સ્ત્રીઓ, નાના બાળકો અને વૃદ્ધો બધા જ ગરબામાં જોડાય છે. ત્યારબાદ હાઉ ડુ ધ પીપલ ડેકોરેટ ગ્રાઉન્ડ? લોકો ગ્રાઉન્ડને કઈ રીતે શણગારે છે? તો આપણને અહીં ઉત્તર આપેલો છે, ધ પીપલ ડેકોરેટ એન્ડ ઇલ્યુમિનેટ ધ ગ્રાઉન્ડ વિથ ટીની બલ્બ્સ. એટલે કે નાના નાના બલ્બથી ગ્રાઉન્ડને શણગારે છે. ડુ ધ ડાન્સર્સ ફ્રોમ અ સ્ક્વેર? એટલે કે ગરબા લેનાર, ડાન્સ કરનાર શું ચોરસમાં ડાન્સ કરે છે? તો કે નો, ધ ડાન્સર્સ ફ્રોમ અ સર્કલ ઇન ધ ઓપન ગ્રાઉન્ડ. ગરબા લેનાર લોકો એટલે કે ગરબા લેનારાઓ સર્કલમાં અને ઓપન ગ્રાઉન્ડમાં હોય છે, એ આપણે જાણીએ છીએ.
People worship goddess during નવરાત્રી. ટ્રુ ઓર ફોલ્સ? કે લોકો નવરાત્રી દરમિયાન દેવીની પૂજા કરે છે. તો આ વાક્ય છે એ સાચું છે. ફાઇન્ડ આઉટ સિમિલિયર વર્ડ ફ્રોમ ધ પેરેગ્રાફ. સ્મોલનો સમાનાર્થી શબ્દ આપણે અહીં શોધવાનો છે. તો એમાં શબ્દ આવે છે ટીની. ત્યારબાદ મોઇન ખાન નામના એક સોલ્જર એટલે કે સૈનિકની એક સ્કૂલની મુલાકાત છે અને એને વિદ્યાર્થીઓ સાથે જે પ્રશ્નોત્તરી થયેલ છે એ આપણે આમાં આપવામાં આવેલું છે. તમે આને નિરાતે વાંચી જુઓ અને પછી આના ઉત્તરો આ રીતે આપણે લખી શકશું. વેર ઇઝ મોઇન ખાન ટુડે? મોઇન ખાન આજે ક્યાં છે? તો કે ટુડે મોઇન ખાન ઇઝ એટ જ્ઞાન સ્વામી પ્રાઇમરી સ્કૂલ, ખંડાલી. પછી બીજો પ્રશ્ન, વેન ડઝ મોઇન ખાન ગેટ અપ? મોઇન ખાન ક્યારે ઉઠે છે? મોઇન ખાન ગેટ્સ અપ એટ 4:30 in the morning. સવારે 4:30 ઉઠે છે. કેન સ્ટુડન્ટ્સ આસ્ક ક્વેશ્ચન ટુ મોઇન ખાન? યસ, સ્ટુડન્ટ્સ કેન આસ્ક ક્વેશ્ચન ટુ મોઇન ખાન. Two students are maintained in the dialogue. True or false? આની અંદર બે સ્ટુડન્ટની વાત છે. તો આ વાક્ય બનશે ફોલ્સ, કારણ કે આની અંદર માત્ર બે સ્ટુડન્ટ નથી પણ હર્ષ અને મોઇન ખાનની સંવાદ આપવામાં આવેલો છે. ફાઇન્ડ આઉટ સિમિલિયર વર્ડ ફ્રોમ ધ પેરેગ્રાફ. બિગિન્સનો સિમિલિયર સમાનાર્થી શબ્દ તમારે શોધવાનો છે. બિગિન્સનો સમાનાર્થી શબ્દ બને છે સ્ટાર્ટ્સ.